કોઈ એવું કહેતું હોય કે સત્તા પક્ષે કામ બરાબર કર્યું, હું ડંકાની ચોટ પર કહું છું કામ બરાબર નથી કર્યું. ખેડૂતના દીકરા તરીકે મારી યુવાની મેં ખેડૂત પાછળ ઘસી નાખી છે. શું અરવિંદ કેજરીવાલે તમને મનાવવા માટે કે પાર્ટી તરફથી ઓફિશિયલી મનાવવા માટે કોઈ પ્રયત્ન થયા? કે આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી સૌથી વધારે કોઈના પર એફઆઈઆર પાર્ટી માટે થઈને થઈ હોય, પાર્ટીના કાર્યક્રમો માટે થઈને હોય તો રાજુ કરપડા ઉપર થઈ છે. કઈ જગ્યાએ ખેડૂત માટે તમે શું કર્યું, એક કામ તો બતાવો. ભાજપ તો આટલા વર્ષથી સત્તામાં છે ને, એનાથી ખેડૂતો નારાજ છે. તો તમને એવું કઈ લાગે છે કે તમે ધારો કે જોડાવ છો, બિલકુલ, તો એ કામ થઈ શકશે? તાકાત હોય તો નામ આપો, તાકાત હોય તો સામે આવો. એટલે માત્ર ને માત્ર ફાલતુ વાતો છે, વાહિયાત વાતો છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ ભાજપમાં જવા માટેનો રસ્તો છે. રાજુભાઈ પહેલા કોંગ્રેસમાં જશે અને પછી ભાજપમાં જશે. હું ડિપ્રેશનમાં હતો, એ વાત મુદ્દાની છે. એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી એ પાટીદારોની પાર્ટી બનતી હોય એવું લાગે છે. આ વાતને તમે કેમ જુઓ છો? પાર્ટી છે એ ખેડૂતોના નામે રાજનીતિ કરી છે. એફઆઈઆર થાય ત્યાર પછી કાર્યકર્તાઓને છૂટા મૂકી દેવા ને આ તો મોનોપોલી રહી છે, પહેલેથી આ સિસ્ટમ રહી છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મારી સાથે આમ આદમી પાર્ટી છોડ્યા પછી પહેલી વખત સત્યાર્થ મંથનના આ પ્લેટફોર્મ પર ખેડૂત આગેવાન રાજુ કરપડા જોડાયા છે. રાજુભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. આભાર. રાજુભાઈ, જે રીતની આખી પરિસ્થિતિ જાણી, આમ આદમી પાર્ટી છોડ્યા પછી આજે પહેલી વખત તમે બિન રાજકીય પ્લેટફોર્મ પર ખેડૂતોને આહ્વાન કર્યું છે ને સભા કરવા જઈ રહ્યા છો, ત્યાંથી વાતની શરૂઆત કરી છે. કેવી તૈયારીઓ અને કેટલાક ખેડૂતો એ આ તમારા નિર્ણય પછી તમારી સાથે છે? પહેલા તો અમારી આ પંચાળની પવિત્ર ભૂમિમાં જ્યારે આપ પધાર્યો છો ત્યારે આપનું હૃદયથી આપની ટીમનું સ્વાગત કરીએ છીએ. જે તમે વાત કરી કે બિન રાજકીય રીતે પહેલો કાર્યક્રમ, તો આમ આદમી પાર્ટીમાં જોડાયા પહેલા લગભગ 3.5 વર્ષ સુધી બિન રાજકીય રીતે અનેક કાર્યક્રમો આપ્યા, અને જે કાર્યક્રમો આપ્યા છે પરિણામ લક્ષી આપ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી સ્વાભાવિક છે કે જે અમારી સાથેની ટીમ હતી, જેને રાજુ કરપડા નેતા બનાવ્યો હતો, એ આખી ટીમ લઈને આમ આદમી પાર્ટીમાં ગયા. ક્યાંક ને ક્યાંક મને એવું હતું કે રાજકીય પાર્ટીનું પ્લેટફોર્મ આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ છે, જે હું અત્યારે બિન રાજકીય રીતે કામ કરી શકું છું એના કરતા સારા કામ કરી શકીશ. રાઈટ. આ અપેક્ષા સાથે ત્યાં રાજકીય પ્લેટફોર્મ પસંદ કર્યું. લગભગ 4.5 વર્ષ સુધી ત્યાં કામ કર્યું. ક્યાંક ને ક્યાંક 2025 નો એન્ડ જે હળદળ વાળી ઘટના બની ત્યાં સુધીમાં ઘણા બધા અનુભવો કર્યા. પણ હળદળ વાળી ઘટના પછી જેલમાં ગયા પછી ઘણી વખત જે અપેક્ષાઓ હોય પાર્ટી તરફથી મદદ મળવાની, મદદ કોના માટે જોઈએ છે? જે નિર્દોષ ખેડૂતો જેલમાં હતા. સત્તા પક્ષ તો સ્વાભાવિક છે કે એની સામે આંદોલનો હતું, તો સત્તામાં રહેલી પાર્ટી ખેડૂતોને જેલમાં પૂરે, આ માની શકાય. વાત તો એ પણ વ્યાજબી નથી, કારણ કે ખેડૂતોની માંગણી યોગ્ય હતી. કોઈ એવું કહેતું હોય કે સત્તા પક્ષે કામ બરાબર કર્યું, હું ડંકાની ચોટ પર કહું છું કામ બરાબર નથી કર્યું. રાજુ કરપડા બહાર આવીને કોઈ એવું કે ભાઈ સત્તા પક્ષ સામે ભાજપ સામે નથી બોલ્યો, તો હું આજે પણ કહું છું કે હળદળ વાળી ઘટનામાં ક્યાં તો ખેડૂત નિર્દોષ છૂટશે ત્યારે મારી લડાઈ પૂરી થશે, કાં તો કેસ પાછા ખેંચાશે ત્યારે મારી લડાઈ પૂરી થશે. જે લડાઈ લડવા અમે ગયા હતા કે કડદા પ્રથા નાબૂદ થવી જોઈએ, તો એમાં પણ પરિણામ સુધી અમે લડ્યા છીએ. જેલમાં ગયા પછી પરિપત્ર થયો, ગુજરાતની ઐતિહાસિક ઘટના હતી. રાઈટ. વર્ષોથી કડદો થતો હતો, કડદાના બહાના હેઠળ કરોડો રૂપિયાની છેતરપિંડી ખેડૂતો સાથે થતી. એ મુદ્દે લડ્યું કોણ? મારા ખેડૂતોને સાથે રાખીને રાજુ કરપડા ત્યાં લડ્યો છે. જે અપેક્ષા હતી પાર્ટી પાસેથી, હું વારંવાર આક્ષેપ હવે નથી કરવા માંગતો, પણ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે જે અપેક્ષા હતી ખેડૂતો વાંહે મહેનત કરશે, ઘણા ખેડૂત પરિવારોને ઘરે જઈને મદદ કરવાની વાત હતી, ખેડૂતોને ઝડપથી છોડાવવા માટે કાયદાકીય પ્રોસેસ ઝડપી કરાવવાની વાત હતી. ક્યાંક ને ક્યાંક જે સંતોષ થવો જોઈએ એ ન થયો. હું કદાચ કોઈ લાલચમાં હોત તો આમ આદમી પાર્ટીમાં તો હું એવી જગ્યાએ જ હતો કે હવે એનાથી વિશેષ કદાચ મને એવું લાગે છે કે બીજી કોઈ પાર્ટીમાં હું જાઉં તો એનાથી વિશેષ, એ પ્લેટફોર્મથી વિશેષ મારે પામવું હોય તો વર્ષો લાગી જાય. બરાબર. વાત રહી સત્તાની કે પાર્ટીમાં યોગ્ય ખુરશી મળવાની, તો એ કમ્પ્લીટલી એ જગ્યા પર હું બેઠો છું. ત્યાંથી મેં શું કામ છોડ્યું છે? જો મારો કોઈ અંગત સ્વાર્થ હોત તો પહેલી વાત એ છે કે આમ આદમી પાર્ટી હું છોડત નહીં.
આમ આદમી પાર્ટી એટલા માટે છોડી છે, ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે પાર્ટી ક્યાંક મારી લડાઈમાં જશ લેવાના પ્રયત્ન કરે, સત્તામાં બેઠેલી પાર્ટી જશ ન મળે એવા પ્રયત્ન કરે. આ બેયની લડાઈમાં અમારા ખેડૂતો વચ્ચે પીચાય છે. બરાબર. હળદળવાળી ઘટનામાં જે કડવા અનુભવ થવાતા એ કડવા અનુભવ થયા. જે લોકો જેલમાં નથી ગયા એને ખબર નથી કે ખેડૂતો જેલમાં આવ્યા હતા, જેને પોલીસ સ્ટેશન પણ નહોતું જોયું. એ પહેલી વખત પગથિયું ચડ્યું. એ ખેડૂતોની હાલત શું હતી રાજુ કરપડાએ જોઈ છે. અને અહીંયા જયારે મૂળીના ગઢાદ ગામે કિસાન ક્રાંતિ સભાનું આયોજન સ્વયંભૂ ખેડૂતોએ કર્યું છે, ત્યારે એ તમામ ખેડૂતો હળદળની ઘટનામાં ભોગ બન્યા હતા. એ ખેડૂતોએ પણ આજે મને ફોન કર્યા છે કે અમે તમામ ખેડૂતો ત્યાં આવીએ છીએ અને જે વાસ્તવિકતા અમે નિહાળી છે, જે અનુભવ્યું છે, એ આજની સભામાં એ ખેડૂતો રજૂ પણ કરશે. ચોક્કસથી. એટલે જે લોકો જેલમાં નથી ગયા, જે કાર્યક્રમમાં નહોતા, એ લોકો ઓફિસમાં બેસી વાહિયાત વાતો કરી રહ્યા છે. રાજુ કરપડા વેચાઈ ગયો, શરમ આવવી જોઈએ. એક ખેડૂતના દીકરા તરીકે મારી યુવાની મેં ખેડૂત પાછળ ઘસી નાખી છે. 8 વર્ષ સુધી સતત ખેડૂતો માટે લડ્યો છું. પરિવારથી વધારે મહત્વ ખેડૂતોને આપ્યું છે. ખેડૂતોના દિલમાં રાજુ કરપડાનું સ્થાન મળ્યું છે. આમ આદમી પાર્ટીમાં હું જોડાયો, હજારો ખેડૂતોને લઈને જોડાયો છું. અને આજે જયારે પાર્ટી છોડી છે ત્યારે દાવા સાથે કહું છું, સુરેન્દ્રનગર જિલ્લાના હજારો ખેડૂતોએ પાર્ટી પણ છોડી છે. એટલે ખેડૂતોનો વિશ્વાસ મારી સાથે જોડાયેલો છે. વાત રહી રાજુ કરપડા કઈ પાર્ટીમાં જશે, એને લઈને પણ ઓફિસમાં બેઠેલા બિન ખાતેદાર લોકો ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે. તો ભાઈ 8 વર્ષ મેં હાથીપણું મફતમાં કર્યું છે. કોઈ ખેડૂત પાસેથી મેં ડીઝલનો રૂપિયો નથી લીધો. આમ આદમી પાર્ટી પાસેથી મેં ડીઝલનો રૂપિયો નથી લીધો. ખેડૂતો માટે મારાથી થતું ત્યાં સુધી મેં કામ કર્યું છે. આવનાર સમયમાં પણ જે પ્લેટફોર્મ મળશે એ પ્લેટફોર્મ પરથી હું ખેડૂતોના કામ કરીશ. પણ આમ આદમી પાર્ટી છોડી એનો મતલબ એવો તો નથી કે રાજુ કરપડાએ હવે કઈ પાર્ટીમાં જવું તો એ વિચારવું પડે. રાજુ કરપડા ગયા પહેલા ટીકા ટિપ્પણી કરવી, અરે ભાઈ એટલી તો સ્વતંત્રતા છે. રાજુ કરપડા અને ખેડૂતો નક્કી કરશે એમને ક્યાં જવાનું છે. બરાબર. આમ આદમી પાર્ટીના 2-3 એવા ગણા ગાંઠા નેતાઓ એ નક્કી નહીં કરે રાજુ કરપડાએ કઈ પાર્ટીમાં જવાનું. રાજુ કરપડાએ જે પાર્ટીમાં જવાનું ખેડૂતો અને રાજુ કરપડા નક્કી કરશે. અને આવનાર સમયમાં જે અમે નક્કી કરીશું, ડંકાની ચોટ પર કહીએ છીએ, ગુજરાતની જનતાને કે ગુજરાતની અંદર જે લોકો એવું માને છે કે રાજુ કરપડાની સાથે ખેડૂતો નથી ને, એ લોકોને બતાવીશું. હું એક વાત ચોક્કસ કહું કે ગુજરાતના તમામ ખેડૂતો અને મજદૂરોનો પ્રેમ મને મળ્યો છે. ક્યાંક ને ક્યાંક મારા અને ખેડૂતો વચ્ચે દિવાલ ઊભી કરવાનું કામ આમ આદમી પાર્ટીના 1-2 નેતાઓએ કર્યું. એ નેતાઓનું એટલું જ કહેવા માંગુ છું કે જીવનમાં એક વખત તમારી આટલી ઉંમરમાં ખેડૂતોનું પરિણામ લક્ષી કાંઈ કામ કર્યું હોય ને તો એક કામ ખાલી બતાવો. રાજુ કરપડા લિસ્ટ કાઢીને બતાવશે કે આટલા કામ કર્યા છે, કરોડો રૂપિયાનો ખેડૂતોને ફાયદો અપાયો છે. એવા અનેક કામો બતાવી શકીશ. અમે જેને જિંદગીમાં ખેડૂતો માટે કામ નથી કર્યું, આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા હતો ત્યાં સુધી બધું બરાબર હતું. રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતો ત્યાં સુધી એની પરના કેસ બેસ કાંઈ હતું જ નહીં. રાજુ કરપડા નીડર, મજબૂત, મરદ મુસાળો હતો. જેવી પાર્ટી છોડી, દુઃખ તો એ વાતનું થયું કે જેની હારે મેં કામ કર્યું છે 4.5 વર્ષ સુધી, જેને વિસાવદરમાં જીતાડવા માટે મેં લોહી પરસેવો રેડ્યો, એ માણસ મારી એફઆઈઆર લઈને પ્રેસ કોન્ફરન્સ કરવા બેઠા. એફઆઈઆર ની નકલ બતાવવામાં આવી. રાજુ કરપડા ઉપર કેસ છે. ભાઈ રાજુ કરપડા તે દિવસે ડરતો નહોતો, અને જો જેલથી ડરતો હોત ને તો આ મને જે 5 વર્ષની સજા બતાવવામાં આવે છે 2 વર્ષ પહેલા આવી છે. તો 2 વર્ષમાં તો મેં ઘણા કાર્યક્રમો કર્યા, આંદોલનો કર્યા, ત્યારે પણ જેલમાંથી છૂટીને મેં રેલી કરી છે આમ આદમી પાર્ટીની ફેવરમાં. એટલે જેલથી ડરવાની વાત જે લોકોને કદાચ હું એવું માનું છું કાયમી ડર રહેલો હોય, એ લોકો ડરાવવાની વાત કરતા હોય. જે આમ આદમી પાર્ટીમાં બીજી પણ આજે એક મહત્વની વાત કરી દઉં કે આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી સૌથી વધારે કોઈના પર એફઆઈઆર પાર્ટી માટે થઈને થઈ હોય, પાર્ટીના કાર્યક્રમો માટે થઈને હોય તો રાજુ કરપડા ઉપર થઈ છે. તમારા એક પર સૌથી વધારે એફઆઈઆર રાજુ કરપડા ઉપર થઈ છે. તમામ એફઆઈઆર પાર્ટીમાં જોડાયા પછી જે થઈ છે એ પાર્ટીના હિત માટે થઈને, પાર્ટીની સૂચના મુજબની જે લડાઈઓ લડ્યા એમાં થઈ છે. અમે જે લોકો પાર્ટીમાં આવ્યા ત્યારથી સિંગલ એફઆઈઆર એમના પર નથી થઈ, એ મને પ્રમાણિકતાના સર્ટિફિકેટ આપશે, ડરપોકના સર્ટિફિકેટ આપશે. જેને જીવનમાં ખેડૂતો માટે કાંઈ કર્યું નથી એ લોકો સર્ટિફિકેટ આપવા માટે નીકળ્યા છે. દુઃખી થાવ છું જયારે આવી વાત સાંભળું છું ત્યારે બી.
તમે જે વાત કહી શરૂઆતથી પણ તમે કહેતા આવો છો, આજે પણ તમે રિપીટ કહી કે જે માણસ પાસે અપેક્ષાઓ હતી એ માણસ ખરા સમયે ઊભા ન રહ્યા, જે જેલમાંથી ખેડૂતોને તમને બહાર લાવવાના હતા એના પૂરતા પ્રયત્ન ના થયા. પણ એ જ પ્રેસ કોન્ફરન્સની જેની અંદર તમારા FIR ના પુરાવાઓ બતાવાય છે, એ જ પ્રેસ કોન્ફરન્સની અંદર નામ પણ અપાય છે, આટલા વકીલો, આટલી ટીમ એ રાજુભાઈ માટે લડતી હતી અને તેની એ નામ સાથે ઉલ્લેખ કરે છે. તો આમાં સાચું કોણ? કારણ કે ખેડૂતો અને જનતા તો એવું જ સમજે છે કે આમાં સાચું કોણ, રાજુભાઈ કે ગોપાલ ઇટાલિયા? સાચા ખોટાની વાત તો મેં પહેલા પણ તારીખ સાથેની વાત કરી. એમનામાં દમ હોય તો એ તારીખે વકીલ કોણ હતો એનું મને નામ આપે. 27/10/2025 બોટાદ સેશન્સ કોર્ટમાં 12 ખેડૂતોનું પહેલું હિયરિંગ હતું. એ સમયે સારા વકીલ હાજર રહે તો ફરજિયાત 12 ખેડૂતોને જામીન મળી જવાના હતા. અમે વારંવાર સમાચાર મોકલ્યા હતા, પ્રેસ કોન્ફરન્સ કરી અને લીગલ ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે અમે વકીલો ત્યાં હાઈકોર્ટના જવાના છીએ, અમારી આવડી મોટી ફોજ ત્યાં જવાની છે. બરાબર. જાહેરમાં હું નહીં કહી શકું. 31 તારીખના કાર્યક્રમની સહાનુભૂતિ મેળવવા માટે થઈને 27 તારીખે ખેડૂતો ન છૂટે એના માટે થઈને 12 થી વકીલ મોકલવામાં નહોતા આવ્યા. વધારે વિશેષ મારે કોઈ આક્ષેપો નથી કરવા. જે પાર્ટી સાથે હું રહ્યો છું અને અપેક્ષા રાખું છું પાર્ટીના નેતાઓએ જેને પાર્ટીની ઘોર ખોદી છે એ નેતાઓ મને વધારે મોઢા માંગળા નાખીને ન બોલાવે. ખેડૂતો માટે કઈ બોલવાનો અધિકાર એ લોકોને રહ્યો નથી. ક્યાંક ને ક્યાંક હમણાં યાત્રા મેં ગઈકાલે સાંભળ્યું કે યાત્રા કાઢવામાં આવે છે સોમનાથથી આવતીકાલે. હું એવું માનું છું કે વિશ્વાસ બચાવો યાત્રા પહેલા કાઢવી જોઈએ. કાર્યકર્તા વિશ્વાસ બચાવો યાત્રા, કિસાન પછી બચાવજો. કિસાન બચાવવાની વાતો તમે કરો છો, કઈ જગ્યાએ ખેડૂત માટે તમે શું કર્યું? એક કામ તો બતાવો. હું વારંવાર એ કહેવા માંગુ છું કે એક કામ બતાવો ખેડૂતો માટે થયું હોય. આજે ખેડૂતો ત્યાં આવશે જેના હાથમાં ફ્રેક્ચર થઈ ગયા હતા. વારંવાર આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ મને ટાર્ગેટ કરીને કહે છે કે ખેડૂતોને દંડા ખવડાવ્યા. રાજુ કરપડા ખેડૂતો માટે લડ્યો છે, 4.5 મહિના જેલમાં રહ્યો છે. જે લોકો એક દિવસ કોઈ દી લોકઅપમાં નથી રહ્યા એ લોકો ટાર્ગેટ કરે છે, એ લોકો આક્ષેપો કરે છે. અને એ લોકોને કહીએ છીએ કે આજની ગઢાદની સભામાં તમે આવજો જોવા માટે કે ખેડૂતોનો પ્રેમ શું છે, ખેડૂતોની સંખ્યા કેવી રીતે આવે, ખેડૂતોનો પ્રેમ શું છે. આજ જોવું હોય જેને એ ગઢાદ ગામે આવે. હું ગઢાદ ગામે મેં કોઈને ફોન બી નથી કર્યો ખેડૂતોને આવવા માટે. સ્વયંભૂ આયોજન છે. મને ફોન આવે એને હું કહું છું હા આવજો. મેં ગઈકાલે ખેડૂતોનો આગ્રહ હતો કે એક અપીલ કરો કે આગેવાનો ઉપસ્થિત રહે, તો ગઈકાલે ખેડૂતોનો આગ્રહને રહીને અપીલ પણ કરી છે. ખુશીની વાત એ છે કે આજે બટેકાના પણ દાતા છે, પૂરીના લોટના પણ દાતા છે. ત્યાં ગઢાદના ગામના લોકોએ રસોઈનું નક્કી કર્યું છે બધાને જમાડવા માટે. જેટલા માણસો આવશે એને જમાડવાનું કામ ગઢાદ ગામના ખેડૂતો પોતે રસોઈ બનાવીને ખવડાવશે. દુધઈ ગામના ખાટડી ગામના ખેડૂતોએ ખુરશીની વ્યવસ્થા કરી છે. મંડપવાળા ભાઈ કોઈ છે જેસાભાઈ, એ રાજુ કરપડાને એટલો પ્રેમ કરે છે કે જેસાભાઈએ મંડપની વ્યવસ્થા ફ્રીમાં કરી છે. વાહ. અને બીજી વાત કરું, સડલા અને ટીકરના ખેડૂતોએ આવનાર સભા જે હશે એમાં અમે ખર્ચ આપશું આ આગોતરી જાહેરાત કરી છે. એટલે અલગ અલગ વિસ્તારના ઘણા બધા ખેડૂતો છે ખર્ચો ઉઠાવવા તૈયાર છે. અને રાજુ કરપડા ખેડૂતો સાથે છે કે નથી આ સર્ટિફિકેટ બહારના કોઈ લોકોએ આપવું એટલે ના જોઈએ કે રાજુ કરપડાએ જે વચન આપ્યું છે ને એ વચનમાં ઉભો રહે છે. હું કોઈના બેલા ખેસાવીને બીજા દિવસે કોઈ બેલા પાસા મૂકી જાય ને પછી ગામ સાંડી જાવ એ હું નથી. બરાબર છે. અને મેં આપેલા વચનો પૂરા કરનારો માણસ છું. વેદનાની ડાયરી લખીને ડાયરી ગુમ કરનાર માણસ નથી. જે કાંઈ કરીશ, જે ખેડૂતોને મેં તે દિવસે પણ 11 તારીખે કહ્યું હતું કે પોલીસ મને ગમે એટલા રોકવાના પ્રયત્ન કરે, 12 તારીખે હળદળ ગામે રાજુ કરપડા પહોંચશે. 10 કિલોમીટર હું ચાલીને પહોંચ્યો છું. મારા ખેડૂતોનો મારી પર ભરોસો હતો. અને જેને નહોતું પહોંચવાનું એ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી વાહિયાત વાતો કરીને ભાગી ગયા છે. આજે એ ખેડૂતોને સર્ટિફિકેટ આપશે, રાજુ કરપડાને સર્ટિફિકેટ આપશે. ડરપોક ને મરદ મુસાળાની જે વાતો થાય છે, મેં પાર્ટીમાં રહીને બધાની હિંમત જોયેલી છે. અને પહેલા પણ કહ્યું, સૌથી વધારે FIRઓ કોઈએ પોતાના માથે લીધી હોય પાર્ટી માટે થઈને તો એ રાજુ કરપડાએ લીધી છે. ને એ રાજુ કરપડાના આજે તમે ડરપોક બતાવો છો. પાર્ટીના અમુક લોકો એવું કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલે પણ રાજુ કરપડાને મનાવવાના પ્રયત્ન કર્યા હતા. દિલ્હી પણ આ વાતને લઈને કંઈક વાત પહોંચી હતી. તો એમાં તથ્ય કેટલું? શું અરવિંદ કેજરીવાલે તમને મનાવવા માટે કે પાર્ટી તરફથી ઓફિશિયલી મનાવવા માટે કોઈ પ્રયત્ન થયા? ગુજરાત પ્રદેશમાંથી કોઈ સિંગલ પ્રયત્ન થયો નથી. ઓકે. રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા 100% હું પહેલા પણ કહેતો, આજ પણ કહું છું, હશે લાંબા સમય જતા કંઈક ઠીક થઈ જશે. આવી વાતો થતી હતી. સ્વાભાવિક છે કે આશ્વાસન પણ આપે. અને મેં આજ સુધી પાર્ટી છોડ્યા પછી ઘણા લોકો એવું કહે છે કે તમે ફલાણી પાર્ટીનું ખરાબ કેમ નથી બોલતા.
એ એટલે લોકો નામ સાથે લોકો એવું કહે છે કે ભાજપનું ખરાબ કેમ નથી હું બોલતા? ખુલીને કહું છું કે આમ આદમી પાર્ટીનું ક્યારે ખરાબ બોલ્યો હું? કેજરીવાલજીનું ક્યારે ખરાબ બોલ્યો? દુર્ગેશ પાઠક, ગોપાલ રાયજીનું ક્યારે ખરાબ બોલ્યો છું? નથી બોલ્યો ને. આમ આદમી પાર્ટીના 2-3 નેતાઓને બાદ કરતા ઈસુદાનભાઈને ક્યારે મેં ખરાબ કહ્યા? નથી કહ્યા. સાગરભાઈ તો તમારા સાથીદાર રહ્યા છે. ઈસુદાનભાઈની ડિબેટમાં પણ તમે જ્યારે વખતો વખત ખેડૂત આંદોલન કરતા ત્યારે પણ રહ્યા. એ લોકોનો શું પ્રતિભાવ હતો? એમને પર્સનલ કંઈ તમને વાત મારું- કરવાનું? હું સાગરભાઈને હંમેશા મેં આદર્શ સમજ્યા છે. સાગરભાઈ એવા એક ખેડૂત નેતા છે કે જેની પાસેથી કંઈક શીખવા મળે. આમ આદમી પાર્ટીમાં સાગરભાઈને બાદ કરો એટલે મને નથી લાગતું ખેડૂત નેતા તરીકે કે કોઈ કહી શકે કે અમે ખેડૂતો માટે કામ કર્યું છે. હું હંમેશા સાગરભાઈને પાર્ટીથી અલગ એટલે રાખું છું કે સાગરભાઈને અને પાર્ટીની વચ્ચે ઘણું બધું ડિસ્ટન્સ છે. સાગરભાઈ હા, વિચારોથી ડિસ્ટન્સ હોય એટલા માટે હું કહું કે સાગરભાઈ છે એ નિસ્વાર્થ ભાવે ખેડૂતો માટે બોલનારો લડનારો માણસ છે અને પાર્ટી છે એ ખેડૂતોના નામે રાજનીતિ કરનારી છે. તો સ્વાભાવિક છે કે સાગરભાઈ જે જૂની લડાઈઓ લડતા હતા એ અલગ હતી. ઘણી લડાઈઓ એવી છે ખેડૂતોની, હું સાગરભાઈ પણ સાથે લડ્યા છીએ. સાગરભાઈ વડીલ પણ છે, ક્યાંક ને ક્યાંક એમની પાસેથી શીખવા પણ મને મળ્યું છે. એટલે વાત તો એ છે કે સાગરભાઈ સાથેના સંબંધો મારા પહેલા પણ સારા હતા, આજ પણ સારા છે, આદર્શ છે. વાત રહી ઈસુદાનભાઈના, તો ઈસુદાનભાઈ સાથે, ચૈતરભાઈ સાથે કે હેમંતભાઈ સાથે મારા ખૂબ સારા સંબંધો છે અને હું એવું માનું છું કે વ્યક્તિગત સંબંધો કાયમ માટે જળવાઈ રહેશે. એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી એ પાટીદારોની પાર્ટી બનતી હોય એવું લાગે છે. આ વાતને તમે કેમ જુઓ છો? સાચે એવું છે? મારું એવું માનવું છે કે કોઈ પણ નેતા હોય એ પોતાની જાતને એવું સમજતા હોય કે ખરેખર અમે એક જ્ઞાતિ કે અમારો સમુદાય કે ફલાણા. હું તો એવું કહીશ કે માત્ર પાટીદારની શું કામ કહો છો? એક સમાજનું પણ નામ શું કામ લ્યો છો? સુરતની પાર્ટી બને છે એવું બોલો ને. કેમ એવું? એ ઘણા બધા લોકોએ મેં સાંભળ્યું, પણ એનું કંઈક તમે અંદર રહ્યા છો પાર્ટીમાં, કંઈક એનો તર્ક? નહીં, તર્ક મને નથી લાગતું મારે કહેવો જોઈએ. હવે બધા લોકો જુએ છે, ક્યાંક ને ક્યાંક મને એવું દેખાય છે કે એક જગ્યાએથી કંટ્રોલ માત્ર કાર્યકર્તાઓ સહિત પ્રમુખ પણ થતો હોય. પણ એ વિષયમાં અમે ક્યાંય પડવું નથી. જે પાર્ટી આપણે છોડી જ દીધી છે તો એની ટીકા ટિપ્પણી મને નથી લાગતું કે યોગ્ય છે. મુદ્દાની વાત એ છે આપણે ખેડૂતોની વાત પર કે પાર્ટી ખેડૂતો માટે 5 સારા કામ કરે, પાર્ટીમાં નવા 2 લોકો ખેડૂતો માટે કામ કરતા થાય, જેવી રીતે રાજુ કરપડા કરતા, અને આવનાર સમયમાં પણ રાજુ કરપડા ખેડૂતો માટે જે કામ કરે છે તો એ ઈમાનદારીથી કામ કરે. આગળની રણનીતિ શું? અત્યારે એક વાત સામે આવી છે, એ મુજબ હું એ પ્રતિ પ્રશ્ન પૂછું કે તમે મૂડી તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના ગામોની અંદર પ્રવાસ કરશો, એ પછી ખેડૂતોનો પ્રતિભાવ લેશો અને પછી ખેડૂતો જે આગ્રહ કરશે એ પ્રમાણે તમારો નિર્ણય હશે. આ વાત સાચી કે પછી તમે કોઈ ડિસિઝન માટે, કારણ કે કોંગ્રેસ તરફથી પણ પ્રયાસ થયા અને રાહુલજી સુધીની વાત પણ આવી રહી છે, તો એમાં સાચું શું? કેવી રીતે નિર્ણય થશે? જેને પણ પ્રયાસ કર્યા છે તો સ્વાભાવિક છે કે પાર્ટીનો નેતાઓનો આપણે હૃદયથી આભાર પણ માનીએ છીએ. અને એમાં એવા લોકો પણ છે કે જે તમારી સાથે આંદોલનમાં રહ્યા, પાલભાઈ આંબલિયા છે કે જે લોકો છે. પાલભાઈ મારા ભાઈ સમાન મિત્ર છે અને ઘણા આંદોલનો એવા છે કે હું બિન રાજકીય કરતો ત્યારે પાલભાઈની સાથે કર્યા છે. રાઈટ. અને પાલભાઈના અમારા વિચારો ખેડૂત બાબતમાં ક્યાંક ને ક્યાંક મળે છે. લાલજીભાઈની પણ વાત કરીએ, લાલજીભાઈ સાથેના પણ ઘણા કાર્યક્રમો થયા છે. પણ જે વાત આપે કરી કે નિર્ણય શું લેવાના આ છે તે છે, તો ખેડૂતો તો આતુર છે કે જે લેવો હોય નિર્ણય લઈ લ્યો, અમે તમારી સાથે છીએ. આજની સભામાં પણ ખેડૂતો ક્યાંક ને ક્યાંક મને ફોન કરીને એ જ કહે છે કે અમે સ્વયંભૂ સાથે છીએ, જે નિર્ણય લેવાનો હોય આજે જાહેર કરી દો, અમે સમર્થન જાહેર કરી દઈએ. પરંતુ મારી વાત એ છે કે માત્ર એક સભાથી નહીં, આગામી દિવસોમાં બીજા ખેડૂતોને પણ મળીએ. ક્યાં સમય જતો રહ્યો છે? દિવસે દિવસે ખેડૂત સંગઠન મજબૂત બનશે, ખેડૂતોની વાત થતી થશે. આજે બહુ એક સ્પષ્ટતાથી વાત કરી દઉં કે રાજુ કરપડા ખેડૂતોને સાથે રાખી અને કાર્યક્રમો કર્યા, લડ્યો. હળદળની ઘટના બની ત્યાર પછી ગુજરાતમાં ખેડૂતોના નામે ચર્ચા થતી થઈ ને આજ એક સફળતા છે મારી. ત્યાર પછી 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું. ત્યાર પછી કડદા પ્રથા નાબૂદ થાય એના માટેનો પરિપત્ર થયો. ક્યાંક ને ક્યાંક હું એવું જોઉં છું કે આ અમારી સફળતા છે ખેડૂતોની લડાઈની. આજે આમ આદમી પાર્ટી પણ ખેડૂતોની વાત કરતી થઈ. કોંગ્રેસના નેતાઓ પાલભાઈ ને બાદ કરતા બીજા નેતાઓ પણ ખેડૂતોના મુદ્દે બહાર આવતા થયા. રાઈટ. તો ક્યાંક ને ક્યાંક તમને હળદળવાળી ઘટના પછી ખેડૂતોના મુદ્દે રજૂઆત, ખેડૂતોના મુદ્દે લડતા, ખેડૂતોના મુદ્દે બોલતા નેતાઓ દેખાય છે. રાજકીય પાર્ટીઓ ખેડૂતોના મુદ્દે નિર્ણય લેતી દેખાય. ખેડૂતોને આકર્ષવાના પ્રયત્ન તમામ જગ્યાએથી થાય છે. તો રાજુ કરપડા માટે આનાથી વિશેષ ખુશીની વાત બીજી કઈ હોઈ શકે? રાજુભાઈ, એક વાત જે ખૂબ જ ચર્ચામાં છે
એ તમારો અંગત નિર્ણય આગળ જતા હશે, પરંતુ અત્યારે ચર્ચામાં છે કે રાજુભાઈ ભાજપમાં જોડાય તો આટલા વર્ષોથી આટલા એક અથા શાસનથી ખેડૂતોની જે સ્થિતિ છે ગુજરાતની અંદર એ દયનીય છે ભાજપના શાસનમાં. બિલકુલ. અને જો રાજુ કરપડા ભાજપમાં જોડાય, જો એને તોની વાત છે, તો પછી એ કેવી રીતે કામ કરશે? ભાજપ તો આટલા વર્ષથી આ સત્તામાં છે ને એનાથી ખેડૂતો નારાજ છે. તો તમને એવું કઈ લાગે છે કે તમે ધારો કે જોડાવ છો બિલકુલ, તો એ કામ થઈ શકશે? બહુ મહત્વની વાતે કરી, સવાલ બી મહત્વનો છે. મારું સ્પષ્ટ માનવું છે કે કોઈ એવું કે રાજુ કરપડા પાર્ટીમાં ભાજપમાં જશે તો કામ નહીં થાય, કોંગ્રેસમાં જશે તો કામ થશે, આમ આદમી પાર્ટીમાં રહેશે તો કામ થશે. ખેડૂતોના કામ કરવાનો, હું એક પાર્ટી તરફ વાત કરું છું એવી વાત નથી, પણ તમે જયારે પર્ટિક્યુલર ભાજપનો જ પ્રશ્ન પૂછો ત્યારે કહું છું, એવું કોઈને કીધું કે આ પાર્ટી ચોક્કસ પાર્ટી છે એમાંથી જ ખેડૂતોના કામ થઈ શકશે? એવું કોણ કહી શકે? નહીં, એ તો ખેડૂતો કહી રહ્યા છે, અસંતોષ વ્યક્ત કરે છે. બિલકુલ અસંતોષ છે, એમાં હું સહભાગી બનું છું તમારી વાતમાં કે અસંતોષ છે, બિલકુલ માનીએ છીએ. પણ આવનાર સમયમાં ફલાણી પાર્ટી કામ નહીં કરી શકે, ફલાણી પાર્ટી કરી શકશે, આવું કેમ માની શકાય? અસંતોષ છે. કામ જ્યારે થાય તો એમાં સંતોષ પણ આવે. આ વાત હું ભાજપ સાથે જોડાવા માટે કરી રહ્યો છું એવું નથી. ઓકે, મેં પહેલા પણ કહ્યું કે એ બાબતે રાજુ કરપડા સ્વતંત્ર છે, અમારા ખેડૂતો સ્વતંત્ર છે. જ્યાં અમને સારું લાગશે ત્યાં જોડાશું. પણ એક વાત ચોક્કસ કહીશ કે મારા વિસ્તારમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન સૌથી મોટો છે. જ્યારે સિંચાઈના પાણીનું જો ભાજપ નિરાકરણ લાવશે તો 100% એ દિશામાં વિચારીશું. બરાબર છે. અનેક મુદ્દાઓ, સ્થાનિક પ્રશ્નો અમારા છે, વર્ષોથી પડતર પ્રશ્ન છે. અમારો ખેડૂત 3 સિઝન લઈ શકશે, તમારા વિસ્તારમાં સ્થળાંતર થતું બંધ થઈ જાય છે. આજે અમારી લડાઈથી 21 ગામમાં પાણી અમે પહોંચાડી શક્યા છીએ. જે ગામડાઓ અમારા ભાંગી રહ્યા હતા એ ગામડાઓ આજે ફરીવાર સ્થળાંતર કરીને બહાર જતા રહેલા લોકો આજે ગામડામાં પાછા આવતા થયા છે. તો અમારો આખો તાલુકો છે, એવી જ રીતે ચોટીલા તાલુકો, એવી રીતે થાનગઢ તાલુકો છે, આ બાજુ વઢવાણના જે મૂળી તાલુકાના સીમાડાના ગામડાઓ છે, આ તમામ ગામડાઓ એવા છે જ્યાં સિંચાઈનું પાણી છે એ અમારા માટે સૌથી મોટી વાત છે. સિંચાઈનું પાણી કોઈ લાવે તો સ્વાભાવિક છે કે અમે કોઈના આશ્રિત ના બનીએ, ક્યારેય અમારે કોઈના કારખાને કામે ન જવું પડે. એટલે જે મુદ્દાઓ છે, કોઈ મુદ્દાના સમાધાન વગર કે નિરાકરણ વગર રાજુ કરપડા કોઈ પાર્ટીમાં જશે આવું બિલકુલ નહીં બને. ખેડૂતો નક્કી કરશે. ખેડૂતો નક્કી કરશે ને ખેડૂતોના કામ દેખાશે ત્યાર પછી નિર્ણય લેવાશે. કોંગ્રેસ સાથે પણ મુલાકાત થઈ, તમે કહ્યું કે પાલભાઈને લોકો મિત્ર પણ છે, લાલજીભાઈ દેસાઈ ને બધા જ લોકો સાથે તમને મળ્યા પણ ખરા અને એમને આમંત્રણ પણ આપ્યું. વધુ વિચાર તમને કઈ તરફનો ઝુકાવ ખેડૂતોનો લાગે છે અત્યાર સુધીમાં છોડ્યા પછી? કારણ કે ખેડૂતોએ પણ તમને પ્રતિભાવ આપ્યા હશે, તો ખેડૂતો તમારા પ્રત્યે શું વિચાર કરી રહ્યા છે? કયો પક્ષ? ખેડૂતોને એક જ ચિંતા છે કે રાજુભાઈ કરપડાનો અવાજ દબાવવો ના જોઈએ. બસ ખેડૂતોને જ્યારે બી ફોન આવે છે, તમે જે નિર્ણય લેશો એમાં સાથે છીએ, તમારો અવાજ ના દબાય એ ધ્યાન રાખજો. કોઈ એવું કહે છે કે ભાજપ સાથે નહીં જતા? મને અત્યાર સુધીમાં લગભગ કોઈ ખેડૂતોએ જે મારી ટીમ છે એ ટીમમાંથી કોઈએ એવું કોંગ્રેસ સાથે ન જતા એવું બી નથી કીધું, ભાજપ સાથે ન જતા એવું બી નથી કીધું. મારી ટીમ છે એમાં હું કોંગ્રેસને મળીને આવ્યો ત્યારે પણ ઘણા બધા લોકો મારી ટીમમાં છે જેને ખુશી વ્યક્ત કરી હતી. ઘણા બધા છે કે એને મને ખુશી માટે ફોન કર્યો હતો. બરાબર છે. એટલે ખેડૂતો છે એ કઈ પાર્ટીમાં જવું, ખેડૂતોની એક જ વાત છે કે અમારો રાત્રે 1 વાગે ફોન આવે, રાજુ કરપડા રિસીવ કરે ને અમારા કામમાં અમારી સાથે ઉભા રહે. આ રાજુ કરપડા અમારે જોઈએ છે. એવડા મોટા રાજુ કરપડા બી ના બની જાય કે અમારા ફોન ઉપાડતા બંધ થઈ જાય. અને તમે જે રીતે વાત કરી રહ્યા છો, ધારો કે એનો ભલે અર્થઘટન તો દર્શકો કાઢશે અને રાજકીય લોકો પણ કાઢશે, પરંતુ મોટા ભાગમાં એવું થતું હોય છે કે સત્તા પક્ષમાં, કારણ કે હું ઉદાહરણ આપું તમને કે ધારો કે હાર્દિક પટેલ બહુ મોટું આંદોલન કર્યા પછી કોંગ્રેસ અને કોંગ્રેસ પછી ભાજપ. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ ભાજપમાં જવા માટેનો રસ્તો છે, રાજુભાઈ પહેલા કોંગ્રેસમાં જશે, ત્યાં બધું ઠરીને ઠામ થશે ને પછી ભાજપમાં જશે. લોકો તો કહેવા વાળા છે, ઘણું બધું કહે છે. જો કોંગ્રેસમાં નહીં જાવ તો એવું કહે છે કે અમને ખબર જ હતી ભાજપમાં જવાના છે. કોંગ્રેસમાં જશો તો એવું કહે છે કે આ પહેલો રસ્તો કોંગ્રેસનો, પછી અમે હાર્દિકભાઈની જેમ ભાજપમાં જશે. એટલે લોકો કહેવા વાળા તો ભવિષ્યવાણી તો આપના ઘણા નેતાઓ કરે છે કે હમણાં ખેડૂત આંદોલનો કરશે, માંગણીઓ રાખશે, માંગણી સરકાર સ્વીકારશે, ત્યાર પછી જોડાશે, આ એક સ્ટ્રેટેજી છે. અરે હું તો ખુલીને કહું છું કે અમારા ખેડૂતોની માંગણી રાત્રે 2 વાગે સરકાર સ્વીકારે એટલે 2 ને 1 મિનિટ રાજુ કરપડા જોડાય છે. કોઈ વિષય જ પ્રશ્ન જ નથી આવતો ને ભાઈ. અને હું તો એ કહીશ કે જે ખેડૂતોના સારા કામ કરશે, હું કોઈ પણ પ્લેટફોર્મ પર છું, ખેડૂતોના સારા કામ થશે, ખેડૂતો માટે કોઈ લડતું હશે ને તો એને હંમેશા રાજુ કરપડાનું સમર્થન હશે.
જે પાર્ટી છોડીને આવ્યો છે એનો નેતા ખેડૂતો માટે લડશે અને હું અન્ય કોઈ પણ પાર્ટીમાં હશું તો મારું સમર્થન ખુલીને એ નેતાને હશે. આમ આદમી પાર્ટીમાંથી તમે નીકળી ગયા પછી ખેડૂત નેતા સારામાં સારા કે જે ખેડૂતો માટે તમે જે રીતે કર્યું હોય કે મુદ્દા ઉઠાવી શકે, કામ કરી શકે એવું વ્યક્તિ કોણ? હું એવું માનું છું કે બાલ મંદિરમાં જ્યારે બાળકો ભણતા હોય ત્યારે આમાંથી ડોક્ટર કોણ બનશે એ કહી ના શકાય. શરૂઆત કરી છે બાલ મંદિરમાં, તમામ લોકો એ પ્રયત્ન કરે છે. હવે જોઈએ એમાંથી કોણ સફળ થાય છે. ભૂતકાળમાં તો ઘણા બધાને જોયા કે વિડીયો બનાવીને પછી ભાગી જાય છે, સ્થળ પર આવતા નથી. પરિણામલક્ષી લડાઈ આજ દિવસ સુધી લડ્યા નથી. તો હું એવું માનું છું કે સાગરભાઈને બાદ કરતા, સાગરભાઈ તો આમાં ક્યાંય ઇન્વોલ્વ હોતા નથી, હંમેશા બહાર એટલા માટે રહે છે સાગરભાઈના વિચારો રાજકીય નથી. તો ક્યાંક ને ક્યાંક મારા નીકળ્યા પછી હું એવું માનું છું કે ખેડૂત નેતા બનવા માટે બાલ મંદિરમાં અભ્યાસ સૌ કોઈ કરે છે. આવનાર સમયમાં પરિણામલક્ષી લડાઈ લડે, અભ્યાસ કરીને રજૂઆતો થાય, ક્યાંક ને ક્યાંક પરિણામ મળે, ખેડૂતને 5 પૈસાનો ફાયદો થાય, આવી લડાઈ કોઈ લડે તો સમજશું કે આ વ્યક્તિ આગળ ગયા, ડિગ્રી મેળવી. બાકી તો વાતો કરવી એ બી અલગ છે અને ગ્રાઉન્ડ પર પરિવારથી દૂર રહે અને ખેડૂતો માટે લડવું એ અલગ છે. રાજુ કરપડા ખેડૂતો માટે આ પહેલી વખત જેલમાં નથી ગયો. રાજુ કરપડા અગાઉ પણ 4 મહિના ખેડૂતો માટે જેલમાં ગયો છે. જ્યારે જરૂર પડીશ ત્યારે ગયા છીએ. એટલે જેલનો ડર રાખ્યા વગર જ્યારે ખેડૂતોના હિતમાં લડાઈ લડતા હોય, આજ દિવસ સુધી હું વ્યક્તિગત જતો એટલે મને કોઈ તકલીફ નહોતી. આ વખતે અને ભૂતકાળમાં હું મારી તાકાતથી લડ્યો છું. આ વખતે પાર્ટીના હું આશ્રિત હતો. રાઈટ. ક્યાંક ને ક્યાંક વિશ્વાસ જે તૂટ્યો છે એના કારણ પણ એ છે કે મારી અપેક્ષા મુજબના ત્યાં કામ ન થયા. મેં અપેક્ષા વધુ રાખી હોય કદાચ કે આટલું ઝડપી થઈ જાય. બની શકે, બધો વાક એમનો છે એવું નથી કહેતો. વાક તો મારો પણ છે કે 87 ખેડૂતોને હું જેલમાં લઈ ગયો. ભલે મુદ્દો તમામ ખેડૂતોનો હતો. દુઃખ આજ પણ મને છે કે ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમ મેં કર્યો એના કારણે ખેડૂતોને જેલમાં જવું પડ્યું. હું એવી લડાઈ જીવનમાં ક્યારેય ભૂમિતભાઈ નહીં લડું કે જેના કારણે મારા ખેડૂતોને જેલમાં જવું પડે. હું એવી જ લડાઈ લડીશ કે રાજુ કરપડા એકલો જેલમાં જશે અને ખેડૂતોને ફાયદો થશે. અંતિમ સવાલ પર આવું છું. એક આક્ષેપ એવો લાગી રહ્યો છે હર્ષ સંઘવીના બંગલે ગાંધીનગરમાં એક આઈપીએસ ઓફિસર જેલમાં મળવા આવ્યા અને બધું જે ઓપરેશન રાજુ કરપડા પાર પાડ્યું અને એ મુદ્દે કોઈ પુરાવા નથી આપ્યા, પરંતુ એવું જરૂરથી કહેવામાં આવ્યું છે કે સમય આવે એ પણ વાત જાહેર કરશું. તો આમાં કેટલું તથ્ય છે? થોડા દિવસ પહેલા એક રેકોર્ડિંગ પણ ફરતું કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીની પ્રદેશ ઓફિસથી. એક ધારાસભ્યએ એવું કહ્યું કે ભાઈ હું પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું. રાજુ કરપડાના મજબૂત પુરાવા મળી ગયા છે. 10 મિનિટ સુધી પત્રકાર મિત્રોએ રાહ જોઈ. ધારાસભ્યને ખબર પડી કે ચાલો આ જુઠ્ઠું છે ને આમાં થશે કેસ, એટલે આપણે પીસી કરીને ઓન પેપર કઈ બોલવું નથી. બીજા 3 છોકરાઓને તૈયાર કરીને કહેવામાં આવ્યું કે તમે બોલો. ધારાસભ્ય જાણતા હતા કે આ બોલે એટલે આની પર કેસ થવાનો છે. આક્ષેપ બીજા પાસે કરાવડાવ્યા ઓન પેપર. હકીકત શું થયું? FIR થઈ. શું કામ? કે રાજુ કરપડાનું રેકોર્ડિંગ નહોતું, AI થી બનાવવામાં આવ્યું હતું. મેં પોતે FSL નો રિપોર્ટ માંગ્યો છે. મેં પોતે કહ્યું છે કે આની FSL માં તપાસ થવી જોઈએ, અવાજ મેચ કરવામાં આવે. મને ખ્યાલ છે મારે આવી કોઈ વાત નહોતી થઈ. એવી જ રીતે જે તમે વાત કરી છે તો એમાં ક્યાંક ને ક્યાંક તથ્ય વગરની વાતો છે. જો પુરાવાઓ આપવાની કોઈ વાત કરે તો હું પણ એવું માનીશ કે પુરાવાઓ આપો. જો કોઈ પુરાવાઓ આપશે તો હું એવું માનું છું કે એ માણસને હું મહાન ગણીશ. એ માણસ ક્યારેય જૂઠું નથી બોલતા એવું હું લાઈફ ટાઈમ માટે બોલીશ. અને આજે ડંકાની ચોટ પર કહું છું કે આ વાત કરનાર માણસ તદ્દન જૂઠું બોલે છે, પાયા વિહોણી વાત છે. તમે જેની વાત કરી, અમે જેલની અંદર મારા પરિવારને મળવા નથી દેતા. જેલની અંદર કેમેરાઓ લાગેલા હોય. રાજકોટ જેલમાં 300 પોલીસ છે, 2300 કેદી છે. હું બેરેકમાં તો એ બેરેકમાં 45 કેદી હતા, કાચા કામના આરોપી. હવે ચકલું ફરકે તો ત્યાં કેમેરામાં આવે. ચકલું ફરકે તો આટલા લોકોને ખબર પડે. એકદમ નાનું ક્ષેત્રફળ છે રાજકોટ જેલ, એમાં 300 પોલીસ વાળા, 2300 આરોપી. આ બધાની વચ્ચે જે આ ફાલતુ વાહિયાત વાતો કરવા જે લોકો નીકળ્યા છે અને કહીએ છીએ કે હાવ જૂઠો ભ્રમ ફેલાવવાનો ફાયદો શું છે? તાકાત હોય તો નામ આપો, તાકાત હોય તો સામે આવો. એટલે માત્ર ને માત્ર ફાલતુ વાતો છે, વાહિયાત વાતો છે. એવું તો એવું પણ કહેવામાં આવતું કે ડરપોક છે, આવી પણ વાતો કરવામાં આવતી. વાસ્તવિકતા તો એ છે બોલનારા ડરપોક અનેક વખત સાબિત થયા છે. એટલે મુદ્દો એ છે કારણ વગર વાત ભટકાવવાનું કામ છે. રાજુ કરપડા પાર્ટીમાંથી નીકળ્યા તો રાજુ કરપડા ઉપર બીજો તો શું આરોપ લગાવી શકાય? રાજુ કરપડા ઉપર સિંગલ આરોપ લગાવી શકાય એવો કોઈ મુદ્દો નહોતો. ત્યારે રાજુ કરપડાને બદનામ કરવાની કોશિશ થઈ, ડરપોક બતાવવામાં આવ્યા. પુરાવાઓ આપીશું.
મરદ મુસાળા કોને કહેવાય એ પણ પુરાવાઓ આપીશ. અમે જે કામ હાથમાં લીધું છે છેક સુધી પરિણામ સુધી પહોંચ્યા છે. મેં પહેલા પણ કહ્યું કે કોઈના ગામમાં ઝઘડો બેલું ફેરવીને ઉભો કરાવીને હું ભાગી નથી ગયો. મેં ત્યારે ધારાસભ્યોએ કહ્યું હતું આ બેલું મેં ફેરવું, કોના બાપની તાકાત છે આ બેલું ફરીવાર લગાવે. હામાવાળાએ આવીને બેલું લગાવીને કીધું કે હું કોના બાપની તાકાત છે અહીંથી ફેરવી દે. ધારાસભ્ય આજ દી સુધી ગામમાં ફરીવાર ગયા નથી. જો તમારાથી બેલું નથી ફરતું તો ખેડૂતોના મુદ્દાના નિરાકરણ લાવવાની શું કામ વાતો કરો છો ભાઈ? ક્યાંક ને ક્યાંક ખેડૂત નેતા તરીકે રાજુ કરપડા પર હજારો ખેડૂતોનો મજદૂરોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસને તોડવાનું કામ શું કામ કરો છો? આજે હું તમને હજારો ખેડૂત બતાવીશ જેનો આત્મા દુખી થયો છે. તમે રાજુ કરપડા અમારો પ્રિય વ્યક્તિ છે, અમારા પરિવારના સભ્ય બરાબર છે, અમારા ભાઈ બરાબર છે. એ રાજુ કરપડા પર આરોપો ન મૂકો. અને જો હજુ આરોપો મૂકવામાં આવશે તો હું તમને દાવા સાથે કહું છું સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર રાજુ કરપડાના સમર્થનમાં સંમેલનો થશે. અંતિમ પ્રશ્ન પર આવું છું. પ્રવીણભાઈ રામે એવું કહ્યું હતું તમારા રાજીનામા પછી કે મારી સાથે જ હતા અને સાથે હતા ત્યારે સતત રાજુભાઈ ચિંતા વ્યક્ત કરતા હતા, સતત ડિપ્રેશનમાં હતા અને એવું કહેતા હતા કે મારા જૂના કેસના કારણે આવું થયું. જૂના કેસની વાત કરી, પરંતુ શું તમે સાથે જ હતા એ સમયગાળા દરમિયાન આવી કોઈ હકીકતમાં વાત થઈ છે કે માત્ર હવે પોલિટિકલી બધું છે? હું ડિપ્રેશનમાં હતો એ વાત મુદ્દાની છે, પણ મારા ખેડૂતો મારી નજર સામે જેલમાં હતા ને એ ડિપ્રેશનમાં હતો. ઓકે. પ્રવીણભાઈ રામને કોઈ એક પણ ખેડૂત જે આવ્યો હતો ને એ ખેડૂત પ્રવીણભાઈ રામને જોઈને નતા આવ્યા, પ્રવીણભાઈ રામને ઓળખતા નતા. પ્રવીણભાઈ રામ સ્વાભાવિક છે કે અમારી લડાઈને સમર્થન આપવા આવ્યા. મારા સારા એવા મિત્ર છે, પ્રવીણભાઈનો આભાર માનું છું. ખેડૂતો વતી પ્રવીણભાઈનો આભાર માનું છું કે અમારી લડાઈને સમર્થન આપવામાં પ્રવીણભાઈએ પણ જેલમાં રહેવું પડ્યું. પણ ખેડૂતો આવ્યા હતા એ રાજુ કરપડાની જે લડાઈ હતી એ લડાઈને સમર્થન આપવા આવ્યા હતા. તો સ્વાભાવિક છે કે મારો ચહેરો જોઈને જયારે ખેડૂતો અંદર જેલમાં આવ્યા હોય તો એનું દુઃખ સૌથી વધારે મન થાય. અને એ ખેડૂતોને જયારે હું જોતો ત્યારે 100% મને દુઃખ બી થતું હતું. ઘણી રાતો એવી હતી કે ખેડૂતોના વિચારમાં નિંદર નથી આવી. મેં પહેલા પણ કહ્યું કે ડિપ્રેશનમાં રાજુ કરપડા એટલે ન હોય કે રાજુ કરપડા પહેલી વાર જેલમાં નહોતો ગયો. મેં એટલે કહ્યું કે મારી પરના પહેલાના જે કેસની વાતો થાય છે, બહારના કેસ તો પછી એ તો અમારા પરિવારના છે, એનું ઈચ્છીએ ત્યારે સમાધાન થઈ જાય. પરિવારનો કેસ, એ કેસનો કોઈ મુદ્દો જ મતલબ જ નથી. ઓકે. પણ પાર્ટીમાં આવ્યા પછી મારી પર જે 3 કેસ થયા છે એ કોના માટે થઈને થયા? આમ આદમી પાર્ટી મજબૂત બનાવવા માટે થઈને થયા છે. તો સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા FIR ની નકલો લઈને મીડિયા સામે આવી અને લોકોને ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે. ભાઈ તમારા માટે FIR થઈ છે, પાર્ટીને મજબૂત બનાવવા થઈ છે. અમે ડરપોક નથી, FIR થી ભાગી એવા નથી. તમારી માથે કેમ FIR નથી થતી? ત્યાં હરેશ સાવલિયા પર FIR થઈ, બેલા ફેરવવાની વાત થઈ હતી ત્યારે હરેશ સાવલિયાને બીજા દિવસ ત્યાં વિવાદ થાય, FIR થાય તો હરેશ સાવલિયાને મોકલવામાં આવ્યા. ત્યાં માર્કેટિંગ યાર્ડની અંદર પણ પોતે જવું જોઈએ, હરેશ સાવલિયાને મોકલવામાં આવ્યા. જેલમાં ગયા પછી 2 નિવેદનો આપી, વાત પૂરી થઈ ગઈ. આજે પરિસ્થિતિ શું છે? 3 લોકો ઉપર FIR થઈ. પ્રેસ કોન્ફરન્સ કોના કહેવાથી કરી હતી? કોના કહેવાથી AI થી વિડીયો બનાવ્યો હતો? રેકોર્ડિંગ કોના કહેવાથી ઊભું કરવામાં આવ્યું હતું? એ 3 લોકો પર FIR થઈ. આજે 3 લોકો મુદ્દે એક સિંગલ નિવેદન કોઈ આપ્યું નથી. FIR થાય ત્યાર પછી કાર્યકર્તાઓને છૂટા મૂકી દેવા ને આ તો મોનોપોલી રહી છે ને પહેલેથી આ સિસ્ટમ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે મારા વિશ્વાસે આવેલા લોકો કમસે કમ આવી જે વૃત્તિ છે ને એનાથી બચીને રહે. હવે મને એવું લાગે છે કે એ બધી વાતોમાં પડ્યા કરતા આપણા ખેડૂતોનું ભવિષ્ય આગળ શું છે, ખેડૂતોને દેવા મુક્ત કેવી રીતે કરી શકાય, મારા વિસ્તારમાં સિંચાઈનું પાણી કેમ પહોંચાડી શકાય, આ સૌથી મહત્વની વાત. ખેડૂતોને આ માધ્યમથી શું તમે અપીલ કરવા માંગો છો? તમામ ખેડૂતોને નમ્ર અપીલ કરી છે કે તમારા માટે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે, જ્યાં સુધી તમારી માટે લડે ત્યાં સુધી એની સાથે રહેવાનું. જ્યારે એવું લાગે કે આ માણસે પાર્ટી બદલી, આ માણસ કોઈ બીજી પાર્ટીમાં જોડાઈ ગયો, તમને ન ગમતી પાર્ટીમાં જોડાઈ જાય, એ દિવસથી સાથે રહેવાનું બંધ કરજો. પણ જે યુવાન, જે માણસ એના જીવનના 2 વર્ષ, 5 વર્ષ કે 3 વર્ષ કે 6 મહિના પણ ખેડૂતો માટે લડ્યો છે, એ માણસ પર કમસે કમ કાદવ ના ઉછાળશો કોઈના કહેવાથી. બસ આટલી જ અપીલ કરું છું. આવનાર સમયમાં કોઈ પણ માણસ લડે ખેડૂતો માટે એને જોરશોરથી સમર્થન આપજો. રાજુ કરપડા જેવા અનેક યુવાનો સૌરાષ્ટ્રમાં ખેડૂતોની લડાઈ લડે આવી અપેક્ષા રાખીએ છીએ. ચોક્કસથી રાજુભાઈ અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા, અને જે આજે બિનરાજકીય રીતે 4 વર્ષ પહેલા આમ આદમી પાર્ટી સાથે જોડાયા પૂર્વે લડત આપી રહ્યા હતા, પરંતુ હવે ફરીથી એ જ રસ્તો પસંદ કર્યો છે. ઘણા તીખા સવાલોના જવાબ પણ આપ્યા છે. ઘણા દર્શકોને જે જવાબો જોઈતા હતા, જે પ્રશ્ન હતા, જે મનમાં ખૂંચી રહ્યા હતા,
જે લોકમુખે ચર્ચા થઈ રહી છે તેના જવાબો પણ માંગવાનો પ્રયત્ન કર્યો છે. આપને શું લાગી રહ્યું છે રાજુભાઈની આ વાત પરથી, અને ખેડૂતો કોની સાથે છે કમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. અત્યાર બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ, મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.